નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કિસાન એગ્રોમાં જે માહિતી મેળવવાના છે કે જે માહિતી અત્યારે દરેક ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે. આજે ખેડૂત મિત્રો તારીખ થઈ 5/9/2025. આજે વાર છે શુક્રવાર. તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જે માહિતી મેળવવાના છે કે જેમાં મગફળી ભરાવદાર અને મોટી કરવા માટે કઈ દવાઓ વાપરવી જોઈએ. ખેડૂત મિત્રોનો ખૂબ મોટો પ્રશ્ન હોય છે. તો આ પ્રશ્નમાં ઘણા વેપારી મિત્રો ઘણી બધી દવાઓ આપતા હોય છે, પણ ખેડૂતોને સાચી સલાહ જાય, સાચી દવા જાય, બહુ ખૂબ મહત્વનું છે. આજે માર્કેટમાં ઘણી બધી વેરાયટીઓ વવાતી હોય છે, જેવી કે 24 નંબર, ક્રાંતિ, 20 નંબર, 32 નંબર, કે આ આપણા એરિયાની મેજર વેરાયટીઓ છે. કે જેમાં આપણે જો દિવસો ગણવા હોય ખેડૂત મિત્રો, તો ક્રાંતિ અને 24 નંબરમાં ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે ભાઈ સાહેબ મારા દિવસો ગણવા તો કેવી રીતના ગણવા. તો 24 નંબર ક્રાંતિમાં જો દિવસો ગણવા હોય તો વાવેતરથી ગણવા હોય તો 100 દિવસ ગણી લેવાના ખેડૂત મિત્રો, અને ઉગ્યા પછી ગણવા હોય તો 90 દિવસ ગણી લેવાના. મેન આ પ્રશ્ન હોય છે. બીજો એક કે સાહેબ 20 નંબર મગફળી છે તો 20 નંબર મગફળીમાં 120 દિવસ ગણવાના, 32 નંબર મગફળી છે 32 નંબરમાં 150 દિવસ ગણવાના. આ રીતે દિવસો ગણાતા હોય છે. એમાં જો આપણે એક વાત કરીએ કે મગફળી ભરાવદાર અને એનું વજન પ્લસ કરવા માટે કઈ દવાઓ વાપરવી જોઈએ, તો અત્યારે માર્કેટમાં ઘણી બધી દવાઓ અવેલેબલ છે. જેમાંથી એક દવાની વાત કરું તો પોટાશ અને સલ્ફર કહીને આવે છે, KTS, કે જે ખેડૂત મિત્રો પોટાશની ટકાવારી 25% હોય છે અને સલ્ફરની ટકાવારી 70% હોય છે. આ લિક્વિડ ફોર્મમાં આવતી હોય છે. આ દવા કોઈ બી દવાની અંદર મિક્સ થઈ શકતી હોય છે, તો ખેડૂતોને અલગથી ફરવાની કોઈ જરૂર નથી. અને જો માર્કેટ પ્રાઇસ જોવા જઈએ તો આ દવાની લીટર માર્કેટ પ્રાઇસ 300 રૂપિયા આસપાસ આવતી હોય છે. 30 રૂપિયા પર પંપ ખર્ચો છે ખેડૂત મિત્રો, પણ એક વખત અવશ્ય વાપરજો. જો પોટાશ અને સલ્ફર, KTS મતલબ કે એક્વા કંપનીનું પોટાશ અને સલ્ફર આવશે, આવી ઘણી બધી કંપનીના આવતા હોય છે, તો બીજી બી કંપનીનું વાપરી શકાય છે. બીજું એક વસ્તુ છે કે આપણે ખેડૂત મિત્રો જૂની અને જાણીતી કે જે બધા ખેડૂત મિત્રો વાપરતા હોય છે, 13-0-45, એમાં 13% નાઇટ્રોજન આવતું હોય છે અને પોટાશ 45% આવતું હોય છે. આનો પર એકર ડોઝ હોય છે 1 કિલોનો, અને પર પંપે ખેડૂત મિત્રો આનો ડોઝ આપણે જોવા જઈએ તો 100 ગ્રામનું હોય છે. બીજો એક ખેડૂત મિત્રો કે જે આ KTS છે, KTS નો પર એકર ડોઝ જોવા જઈએ તો 1 લીટરનો હોય છે, અને પર પંપનું માપ જોવા જઈએ તો 100 ml નું વાપરવું જોઈએ. એના જોડે જોડે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે સાહેબ પ્રોજી વાપરવી જોઈએ. હા, વાપરવી જોઈએ. જો વાતાવરણ ખુલ્લું છે અને તમારે મગફળી કાઢવી છે અને એનું ભરાવદાર કરવી છે, તો એક પ્રોજી પણ આવતું હોય છે કે જે આ બંને જોડે મિક્સ કરી શકાય, અને આને મિક્સ કરવાથી બહુ સારું રિઝલ્ટ મળતું હોય છે. ખેડૂત મિત્રો એક પ્રોજીબેકનું જ વાપરતા હોય છે, અને આના જોડે જો ખોરાક લેવામાં આવે, પ્રોજીબનું કામ મેન હોય છે ભૂખ ઉગાડવાનું, છોડમાં ભૂખ, જે ભૂખ ઉગડે એના કારણે છોડ ખોરાક લઈ શકે. તો એના અંગાથી પોટાશ સલ્ફર આપવું અવશ્ય જરૂરી છે, અને પોટાશ સલ્ફર આપો તો બી સારું છે. અને એના હવે બીજા ઓપ્શનમાં જોવા જઈએ તો નાઇટ્રોજન અને પોટાશ આવતું હોય છે, એ પણ આપી શકાય. ત્રીજી એક દવા છે માર્કેટમાં હાલ સલ્ફર અને પોટાશ વાળી, કે જે નિયો પોટાશ ને એવી ઘણી બધી કંપનીના નામથી આવતી હોય છે, FMC નું લિજેન્ડના નામે આવતી હોય છે. આમાં આપણે સલ્ફરની ટકાવારી જોવા જઈએ તો 1.5% આવતી હોય છે, અને પોટાશની ટકાવારી 30% આવતી હોય છે. આનો ડોઝ પર એકર 24 ગ્રામનો હોય છે, તો એક આ પણ દવા વાપરી શકાય. બીજી એક દવા ખેડૂત મિત્રો છે એક નિયો પોટાશ કરીને, કે જે એડવાન્સનું છે, એ પણ તમે વાપરી શકો છો. એમાં 1.5% પોટાશ અને 30% પોટાશ અને 1.5% સલ્ફરની માત્રા આવેલી હોય છે, તો આ પણ એક ખેડૂત મિત્રો વાપરી શકાય છે. આની એવરેજ પ્રાઇસ, માર્કેટ પ્રાઇસ જોવા જઈએ તો 1,250 રૂપિયા ખર્ચો આવતો હોય છે ખેડૂત મિત્રો, અને આનો માર્કેટ પ્રાઇસ જોવા જઈએ તો એકર ખેડૂત મિત્રો 450 આસપાસનો ખર્ચો આવતો હોય છે. ખેડૂત મિત્રોનો બીજો એક પ્રશ્ન હોય છે કે સાહેબ સલ્ફર મારે એકલું છોટવું છે. હા, તો સલ્ફર પણ છોટી શકાય. આપણા જોડે છે લિક્વિડ સલ્ફર, કે જે ખેડૂત મિત્રો તમને નાખવામાં પણ ઈઝી રહેશે. આનો પર પંપ ડોઝ તમે મગફળીમાં 100 ml વાપરી શકો છો, અને જો એકર વાપરો છો તો 1 લીટર વાપરો તો ઇનફ છે. અને આ સલ્ફર કોન્ટેક્ટ ફંગીસાઇડ પર છે, જે નોર્મલી ફૂગનું પણ કામ કરતું હોય છે. બીજું એક ખેડૂત મિત્રોનો એક મોટો પ્રશ્ન હોય છે કે સાહેબ કેટલા દિવસે આ બધી દવાઓ વાપરવી જોઈએ બધા પાકમાં. તો 24 નંબર મગફળી છે, ક્રાંતિ છે, આ બંને મગફળીમાં વાવ્યાથી તમારે 75 થી 80 દિવસ વચ્ચેના ગાળો હોય એ ટાઈમ અવશ્ય મારવું, કે જે તમારો લાસ્ટ ફંગીસાઇડ સ્પ્રે છે સારો, અને ફંગીસાઇડનો પણ સ્પ્રે સારો લેવાનો,
એના જોડે તમે વાપરશો તો પણ સારું રહેશે. બીજું 32 નંબરમાં આની ભલામણ કરવી હોય તો 125 દિવસથી 130 દિવસની વચ્ચે ભલામણ કરી શકાય છે વાવેતરના. અને ત્રીજી એક ભલામણ છે ખેડૂત મિત્રો કે 20 નંબરમાં કેટલા દિવસ વાપરો તો 20 નંબરમાં 90 દિવસથી 100 દિવસ વચ્ચે તમે આનો વપરાશ કરી શકો છો કે જેના કારણે ખેડૂત મિત્રો તમને ખૂબ સારા રિઝલ્ટ જોવા મળશે. બીજો એક ખેડૂત મિત્રો કે આપણી આ કિસાન એગ્રો ઈડર યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ એમાં તમને વિડીયો કેવા લાગે છે એનો અભિપ્રાય પણ કોમેન્ટમાં આપજો. બીજા ખેડૂત મિત્રોને મોકલજો કે જેમને માહિતી નથી, જે ખેડૂત મિત્રો એમને માહિતી પણ મળે. ત્રીજું ખેડૂત મિત્રો એક લાઈક કરજો કે જેથી અમને પણ ઉત્સાહ આવે કે ભાઈ આપણો વિડીયો ખેડૂત મિત્રોને ગમે છે અને એમને જરૂર પૂરતી માહિતી મળે છે, તો અમને પણ વધુ માહિતી મળે. આગળના વિડીયોની એક માહિતી વાત કરું તો ખેડૂત મિત્રો હવે આપણો આગળનો જે વિડીયો બનાવવાના છીએ આપણે એ વિડીયોમાં ટામેટીમાં અત્યારે મેજર પ્રોબ્લેમ છે ફંગીસાઇડનો. તો અત્યારે માર્કેટમાં જેટલી મળતી પ્રોડક્ટો છે ફંગીસાઇડમાં એમાં કઈ પ્રોડક્ટો વાપરવી જોઈએ અને કયો ટેકનિકલ આવતો હોય છે એની માહિતી આપણે ખેડૂત મિત્રો જોઈશું. અને વધુમાં વધુ ખેડૂત મિત્રો જોડે સબસ્ક્રાઇબ કરાવજો, લાઈક કરજો અને શેર કરજો જેથી અમને પણ મતલબ કે ખેડૂત મિત્રો બીજા ખેડૂત મિત્રો માહિતી પહોંચી શકે. આભાર. Yeah.